ઇન્ડિયા એક કલ્ચર છે. એ કલ્ચર શું કામ છે? કારણ કે એક ચેન્જ પહેલા બન્યો પછી મોનિટર થયો. તો આપણે ક્યાં પાછળ પડી રહીએ જ્યાં આપણે ચેન્જ નથી લાવી શકતા, ચેન્જને કલ્ચર નથી બનાવી શકતા? સર, ગુજરાતીમાં એક કહેવત છે, ગુજરાતી લોકો કોઈ પણ કામ કરે ને ત્યારે આરંભે સુરા, આવી એક કહેવત છે. મતલબ શરૂઆતમાં એટલો બધો ઇમ્પેક્ટ આપી દેશે ને કે ના આપણા કરી જ નાખવું છે, પછી ધીરે ધીરે લેવા દે ને, કાલ કરશું, પરમ દિવસે કરશું, હાલો ને એક દિવસ બ્રેક લઈ લઈએ તો શું ફરક પડવાનો. એ જે આપણું માઇન્ડસેટ જે જાળવી રાખવું જોઈએ ને એ લોકો જાળવી રાખતા નથી. ચેન્જ લઈ આવો 100% વસ્તુ છે, બરોબર છે, એને જાળવી રાખવો એ 100% વસ્તુ છે. પરંતુ આ ઝીણી ઝીણી વસ્તુ જે છે આપણે આમાં ધીરે ધીરે ડેવલપ કરવાની છે. એક સાથે કોઈ પણ વસ્તુ નહીં શીખી શકાય. આપણે ટ્રિગોનોમેટ્રીની હમણાં વાત કરી તો હું એક સાથે ટ્રિગોનોમેટ્રી આખું આપી દઉં તો તમને કેટલું યાદ રહે? તો કે થોડુંક 10%, 15%. એને બને સ્ટેપ બાય સ્ટેપ શીખીએ તો પરફેક્ટલી તારા મગજમાં ઘૂસી જાય. એવી રીતે કોઈ પણ વસ્તુ અથવા ગમે એ વસ્તુની આપણે જ્યારે વાત કરતા હોય ને ત્યારે પાયાથી શરૂઆત કરવી પડે. જેમ બેઝ મજબૂત બનતો જશે ને એમ આપણી ઇમારત સરસ બનવાની છે, બરોબર છે. તો પાયાથી જ કોઈ પણ વસ્તુને ધીરે ધીરે એપ્લાય કરવામાં આવે ને તો એ બેસ્ટ બને. એક સાથે પરિવર્તન નહીં આવે અથવા એક સાથે હું કંઈ નવીન નહીં કરી શકું. એના માટે મારે 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષનો ભોગે આપવો પડશે. પણ ત્યાં સુધી મારામાં સહન શક્તિ હોવી જોઈએ કે ગમે એ થઈ જાય, બરોબર છે, હું મારા મોરલ્સ જે છે, મારા સિદ્ધાંતો જે છે એને હું તોડીશ નહીં અને એ જ લાઈન ઉપર આગળ વધતો રહીશ. અત્યારે એન્જિનિયરિંગની વાત કરી તો એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ 1 વર્ષ જોબ ન મળે એટલે પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર તરીકે કામ કરે છે. તો ભાઈ એન્જિનિયરિંગ શું કામ કરી? એન્જિનિયરિંગ કરેલો સ્ટુડન્ટ MBA કરવા જાય છે. તારે MBA જ કરવું હોય તો એન્જિનિયરિંગ શું કામ કરે? સિદ્ધાંતો પર રહેતો નથી. મેં જે વાત કરી કે લોકો બીજો પ્રશ્ન નથી પૂછતા. પહેલો પ્રશ્ન પૂછે કે મારા કમ્ફર્ટ્સ ક્યાં છે. બીજો પ્રશ્ન એ નથી પૂછાતો કે આ સમાજને કઈ રીતનો ઇમ્પેક્ટ આવશે, યુનિવર્સિટી હું બનાવી શકીશ મારા ફ્યુચરમાં. અરે આ લાઈફ છે હે, એના આ બધા તો ઇન્ગ્રેડિયન્ટ્સ છે. તમે જે એક્સટર્નલ વસ્તુ જો છો એ બધા તો લાઈફના ઇન્ગ્રેડિયન્ટ્સ છે. પણ જે તમારો લાઈફ છે, લાઈફ એને આપણે 2 વસ્તુના સમ રીતના ડિફાઇન કરી શકીએ, જે છે ટાઈમ અને એનર્જી. લાઈફના આપણે ટાઈમ અને એનર્જી આ 2 વસ્તુના કોમ્બિનેશન જ કહી શકીએ ને. ટાઈમ છે એ જાતો રહે છે. તમે જ્યારથી આ વિડીયો જો છો ત્યારથી તમે જેટલા મિનિટનો વિડીયો છે એટલા મિનિટ તમે તમારા ગ્રેવથી, તમારી ડેથથી વધારે ક્લોઝ આવી ગયા ને. ટાઈમ એવો ફેક્ટર છે જે તમે ને હું કંટ્રોલ કરી શકવાના નથી. પણ આપણી જે એનર્જી છે એ પણ ફાઇનાઇટ જ છે. પણ એ આપણે કઈ રીતના કંટ્રોલ કરીએ અને ક્યાં આપણે ઇન્વેસ્ટ કરીએ એ આપણું મેઇન પર્પઝ હોવો જોઈએ ને. આપણે તમે જે બેઝની વાત કરી, ફંડામેન્ટલ વાત કરી કે ભાઈ બેઝ આપણો, પાયો આપણો નથી મજબૂત. સર, મને એક ક્વેશ્ચન આવ્યો હતો કે ભારત છે આટલું મહાન દેશ હતો, એટલી એની ઓલી હતી, પણ એ 8000 વર્ષ પહેલા જે હતો એનું 8% પણ 8 નું ડિવાઇડ બાય 2 4% પણ છે અત્યારે. સર, શું લાગે તમને 4% પણ છે? ના, હું નથી માનતો. એનું રીઝન એવું છે કે આપણે આપણી સંસ્કૃતિને કોતરી ગઈ ગયા છીએ. આપણી સંસ્કૃતિ જે છે બહારના લોકોએ બહુ સારી રીતે અપનાવતા જાય છે. આપણી સંસ્કૃતિમાંથી કંઈક શીખ એ લોકો મેળવતા જાય છે અને આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ ઉપર જતા જાય છે. આપણે આપણી સંસ્કૃતિ મૂકવાની વાત કરીએ છીએ. જ્યારે લોકો પોતાની સંસ્કૃતિ મૂકે ત્યારે એનું પતન થાય એ નિશ્ચિત વસ્તુ છે, બરોબર છે. હા, આપણી પાસે બધી વસ્તુ અવેલેબલ છે. હું એમ કહું ને કે 8% નું 16% ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. પરંતુ જ્યારે આપણને આપણી વસ્તુની ક્રેડિટ થાય, બરોબર છે, એની કદર થાય તો જ આપણે એમાં ઇમ્પેક્ટ લઈ આવી શકીએ. આપણે અત્યારે કોઈ પણ ટોપિક ઉપર કોઈ પણ વાત કરી શકીએ છીએ, પણ એની જ્યાં સુધી એપ્લિકેશન નહીં આવે, જ્યાં સુધી એને અપ્લાય કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ વિચાર ઓન વિડીયો અથવા ઓન આપણા માઇન્ડસેટમાં જ રહેવાના છે. એ સમાજમાં ફેલાવાના નથી. પ્લેટફોર્મ છે, ઓકે, આપણી પાસે એફર્ટ છે, ઓકે, આપણી પાસે સ્ટેમિના છે, ઓકે, તો અપ્લાય કરો. અને એ અપ્લાય કરવા માટે લોકો શું કરે છે? અમને કોક રસ્તો દેખાડે તો અમે આગળ વધીએ. મસીહાની રાહ જોઈએ છે, મસીહાની. સર, હજી એક વાત છે કે જે આપણે પાછા પાસ્ટમાં જઈએ, ત્યાંની જે એન્શિયન્ટ ફિલોસોફી હતી, વેદાંગ હતા, એ એવું નથી કે હિન્દુ ધર્મના જ હતા ખાલી. એ એક યુઝર મેન્યુઅલ હતા. આ બોડી આપણું મશીન છે. એક શબ્દ છે, ધર્મનો શબ્દ છે, જે છે સાધના. સાધના શબ્દ છે એને આપણે કઈ રીતે તો કે ભાઈ જપ, ઓમ, હરે કૃષ્ણ, એને આપણે અત્યારે સાધના માનીએ છીએ. પણ સાધના એટલે સાચેમાં શું થાય? આપણું શરીર એક સાધન છે
અને એ સાધનને આપણે કઈ રીતના ઉપયોગ કરીએ છીએ એનો ઈ છે સાધના, કર્મયોગ આને આપણે કહી શકીએ, કર્મયોગ સાધના. તો ત્યારના સમયમાં એક ધારણા બંધાવવામાં આવતી, જે લોકો હતા, યુથ હતા, જે આગળ સિટીઝન્સ બનતા ઇન્ડિયા, એનામાં એક ધારણા સેટ કરવામાં આવતી કે તમારો જે યોગ સાચો છે એ છે તમારો કર્મયોગ, તમારી ધારણા. એ ફિલોસોફી તો શીખવાડતા જ યુથને, પણ સાથે સાથે એક ધારણા બંધાવતા કે તમારે આવી રીતના પ્રશ્ન પૂછવાના, તમારે જે કામ કરો એની પાછળ તમારા આ મોટિવ્સ હોવા જોઈએ. અને એ ફિલોસોફી હતી. આ એક સાધન છે, આપણે એસ્ટાબ્લિશ કરી લીધું, મશીન છે બોડી આપણું એક. આપણે એને કઈ રીતના કામ કરાવવું, વેદ અને વેદાંત એના યુઝર મેન્યુઅલ હતા. એ ધર્મગ્રંથો નથી, યુઝર મેન્યુઅલ છે. હા, બાઇબલ પુરાણ પણ યુઝર મેન્યુઅલ જ છે. પણ જેને જે ફાવે, જેની ફેથ બિલીફ, હવે આ બધા અલગ અલગ વેઝ હતા એક જ રસ્તા ઉપર પહોંચવાના, એક સર્કલની રીતના. તો હવે આ યુઝર મેન્યુઅલ છે, તમે કઈ રીતના વાંચો. વિચાર કરો સર, આ બોડી છે, કેવડું મોટું કેમિકલ ફેક્ટરી છે. અત્યારે લોકો એને મેનેજ નથી કરી શકતા. એક્સટર્નલ કેમિકલ્સ અત્યારે તમે જો છો ડ્રગ્સનું ને જે રીતના ઉપડ્યું છે, એ અંદરની કેમિકલ ફેક્ટરી નથી મેન્ટેન કરી શકતા, એટલે બહારના કેમિકલ્સ અંદર નાખે છે, એક્સટર્નલ કેમિકલ્સ. તો ક્યાંક ને ક્યાંક તો આપણે પાછળ પડીએ જ છીએ ને. આ બોડી છે, સોફિસ્ટિકેટેડ મશીન છે, જેના આપણે વર્ષોથી ઉપયોગ કરી છે. હું અત્યારે 14 વર્ષનો છું, 14 વર્ષથી હું એક મશીનને વાપરું છું. એક મશીનને હું 14 વર્ષથી, આપણે તો ફોને 2 વર્ષ લગી નથી વાપરતા. આ બોડીને આપણે 14 વર્ષથી વાપરીએ છીએ, જે આપણું બેઝિસ છે, જ્યાંથી આપણે આ દુનિયાને ઓબ્ઝર્વ કરીએ છીએ. તો આ વસ્તુનું આપણે યુઝર મેન્યુઅલ વાંચ્યું છે સર? જો યુઝર મેન્યુઅલ વાંચવું છે ને એ બરોબર છે, વાંચવું જ જોઈએ. પણ હું એક સિમ્પલ પ્રશ્ન પૂછું. તમે ઘરે નવું ઓવન લ્યો, નવું ટીવી લ્યો, નવું રેફ્રિજરેટર લ્યો, બરોબર છે, એનું જે યુઝર મેન્યુઅલ આવે છે, આપણે વાંચવાની તસદી લઈ છે ના. અને એટલે જ આપણે આ યુઝર મેન્યુઅલ પણ નથી વાંચતા. નાની નાની વસ્તુમાં પણ આપણે નથી વાંચી શકતા સર. તો આમાં આપણે કઈ રીતના આગળ વધી શકીએ? સર, હજી એક પ્રશ્ન થાય મને કે આવી સિચ્યુએશનમાં આપણે જે રીતના કીધું કે ભાઈ યુઝર મેન્યુઅલ પણ આપણે નથી વાંચી શકતા, તો આવી કન્ડિશનમાં આપણું બિગેસ્ટ ટ્રેઝર શું હોય છે? કઈ વસ્તુ ઉપર આપણે સૌથી વધારે ફોકસ કરવું જોઈએ, જેનાથી આપણે આપણામાં પણ ઇમ્પેક્ટ લાવી શકીએ અને બીજામાં પણ જે પોતાના ઇમ્પેક્ટ લાવી શકે? તો સર, આવી વસ્તુમાં આપણું માઇન્ડ, કારણ કે અત્યારે બહુ ટ્રેડિશન થઈ ગયું છે સર, બહુ ટ્રેડિશનમાં આવી ગયું છે. આપણે જે વેદાંતિક ફિલોસોફી હતી, જેમ જેમ આગળ ટાઈમ એમાં લાગતો ગયો, તો એ ચેન્જ થઈ ગઈ છે. ચેન્જ નહોતી થઈ, પણ આપણે લોકોએ ચેન્જ કરી નાખી છે. બેસ્ટ વસ્તુ છે એ ટ્રાન્સમિટ થતી એક છે ને સર, એક સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ હતો. એમાં સર એક સ્ટેટમેન્ટ હતો. એ સ્ટેટમેન્ટને એક પર્સનથી બીજા પર્સનમાં ટ્રાન્સમિટ કરવામાં આવ્યું કે ભાઈ, મેં તમને એક વસ્તુ કીધી, એક્સ વસ્તુ કીધી તમને, તો તમે કોઈ બીજાને એક વસ્તુ કીધી, એને પછી બીજાને કીધી, એવી રીતના પાછી મારી પાસે આવી, તો એ એક્સ વસ્તુનો રૂપાંતર વાય વસ્તુમાં થઈ ગયો હતો. તો મારા ખ્યાલથી કદાચ આવું જ થાય છે અત્યારે. આપણી વેદાંતિક ફિલોસોફી હતી એ એક્સ થી વાયમાં પરિવર્તિત થઈ ગઈ છે. કે આપણે ધર્મને એવી રીતે, આપણે જ્યારે શંકર ભગવાન વિશે વિચારીએ ત્યારે આપણે ભાઈ આમાં હાથમાં ત્રિશુલ ને ભાઈ સાપ ને એ રીતના વિચારીએ છીએ. આપણે બ્રહ્મા ભગવાન આપણા મનમાં આવે તો આપણે ભાઈ 4 માથાવાળા, દાઢીવાળા, આયા લગીની દાઢી, આપણે એવું વિચારીએ છીએ. તો આ ખાલી સાંકેતિક વસ્તુ હતી. આપણે એને આખી આપણું જીવન બને આપણે જપ કરવા માંડીએ. આપણને એનો રીઝન નથી ખબર. બસ આપણને એમ કે ભાઈ ભગવાન છે એટલે આપણે નારિયેળ ચડાવશું, એ આપણને સામે દેશે. આ કઈ બિઝનેસ નથી સર, ઇઝન્ટ ઇટ? આ બિઝનેસ નથી. આના એક રીઝન્સ હતા, ફિલોસોફીઝ હતી, સાયન્ટિફિક એક્સપ્લેનેશન્સ હતા. આપણે સૂર્ય સાધના કરીએ સર, ત્યારે આપણે જે લોટો રાખીએ એના પણ અત્યારે ખબર છે, ધીરે ધીરે હિન્દુ ફિલોસોફી જે હતી અત્યારે એના સાયન્ટિફિક એક્સપ્લેનેશન્સ બહાર આવે છે. તો આની એક એક્ઝામ્પલ આપું તો આપણે જ્યારે લોટો લઈને આપણે સૂર્ય સામે જે આપણે અર્ઘ્ય કરીએ, તો એનું જે પાણી હોય ત્યાંથી સનની જે રેઝ હોય એ ડાયસેક્ટ થાય. એ રેઝ છે એ 7 રેઝ અલગ અલગ હોય, એમાં ડાયસેક્ટ થાય અને એ આપણા સાથે સાથે ચક્ર એટલે એ રીતના કે ભાઈ એનર્જી સિસ્ટમ, એનર્જી ચેનલ્સ. તો આપણી 7 મેઇન એનર્જી ચેનલ્સ છે, ત્યાં ડાયરેક્ટલી ફોલ થઈ છે. આપણે આવી રીતના કહીએ ડાયરેક્ટલી ફોલ થઈ છે. આનું પણ એક સાયન્ટિફિક રીઝન હતું. ઇનફેક્ટ એન્શિયન્ટ ઇન્ડિયામાં સન ગોડ જે છે, સૂર્યદેવ વિવસ્વાન, તો એના ઘોડા પણ 7 ઘોડા એમાં ડેપિક્ટ કરવામાં. એના મતલબ એમ નથી કે 7 ઘોડા હતા, એનો મતલબ એમ પણ નથી કે ચેરિયોટમાં ફરતા. ઘણા લોકો એમ કહેશે કે ચેરિયોટમાં ફરતા તો બડી હું કામ નાખ્યું ને, એવી રીતના. બટ આ એક ડેપિક્શન છે કે ભાઈ સન છે એની 7 રેઝ હોય છે. હવે આવી જ રીતે આપણે શંકર ભગવાનનું હમણાં એક્ઝામ્પલ લીધું કે ભાઈ ત્રિશુલ પકડીને પછી સાપ વીટેલો હોય છે એવી. તો આ કઈ હ્યુમન ફોર્મ નથી, ભગવાનનો હ્યુમન ફોર્મ આ તો ખાલી ડેપિક્ટ કરવામાં છે. પણ એની પાછળના જે રીઝન્સ છે, તો કે ભાઈ ત્રિગુણી જે આપણી હોય છે,
સત્વ, રજસ ને તમસ, આપણી જે ક્વોલિટીઝ, આપણા જે મોરલ્સ, ઈ ત્રણે ત્રણ એના કંટ્રોલમાં છે, એના હાથમાં છે. અને પછી ડમરું છે, શબ્દ બ્રહ્મ, ધ ક્રિએશન, ધ સોર્સ ઓફ. અત્યારે સર બિગ બેંગ જે છે થિયરી અત્યારે, એ અત્યારે એ રીતના માને છે કે સૌથી પહેલા યુનિવર્સમાં સાઉન્ડ હતું, સાઉન્ડ થી જ ક્રિએશન બની છે. આ યુનિવર્સનું સ્પેસ ટાઈમનું ડિસ્ટર્બન્સ છે. તો ઈ વસ્તુ પણ એન્શિયન્ટ લોગો એટલે સિમ્બોલાઇઝ થઈ છે કે ભાઈ ડમરું છે એ શબ્દ બ્રહ્મ છે, એટલે કે ઈ ક્રિએશનનો સોર્સ છે. અને પછી જે સાપ વીટેલો છે, સાપ છે એનો ગુણ હોય છે તમસ, મીન્સ કે જે અત્યારે આપણી દુનિયામાં આજુબાજુ તમસ છે, ઇગ્નોરન્સ છે, આપણે જે કન્ક્લુઝન ઉપર આવ્યા હમણાં કે બિગેસ્ટ ઇવલ તમસ છે. તો શંકર ભગવાન ઈ તમસને પોતાના ગળે વીટે છે, કંટ્રોલમાં રાખે છે અને પોતે કલ્યાણકારી બને છે. તો આનો મતલબ એમ હતો કે ઈ તમસને કંટ્રોલ કરી અને પોતે આજુબાજુ કલ્યાણ કરે છે, કલ્યાણ ફેરવે છે. હજી એક સ્ટોરી છે શંકર ભગવાનની, હલા હલા કરીને, સમુદ્ર મંથન, એમાં ઈ ઝેર પી જાય છે અને અમૃત બીજા બધાને આપી દે છે. તો હવે આ વસ્તુ સાચી નથી. ઘણા સાયન્ટિફિક ઓલા એમ કહે છે કે ભાઈ મેરુ પર્વત બહાર આવ્યો હતો, એમાંથી સાપ વીંટાયેલો હતો, એમાંથી અમૃત નીકળ્યું, ઝેર નીકળ્યું. આ વસ્તુ સાચી છે કે ખોટી એ વસ્તુ ચાલો આપણે મૂકી દઈએ, પણ આપણે એમાંથી લેવાનું શું છે કે ભાઈ આપણે બધું ઝેર પી અને આજુબાજુ અમૃત ફેલાવવાનું છે. ઇઝન્ટ ઇટ સિમ્બોલિક થિંગ્સ. ધર્મ છે એને આપણે બહુ અત્યારે સિરિયસલી લઈ લઈએ છીએ. જીવન આપણે તેની લાઈફ છે, લાઈફ એ એન્જોય કરવાની વસ્તુ છે, એન્જોય કરવાનું છે. ઇન્ગ્રેડિયન્ટ્સ આપણી પાસે આજુબાજુ ઘણા છે, પણ શું આપણે એને યુઝ કરી, આ શરીર સાધનને યુઝ કરી એન્જોય કરીએ છીએ સર? જો પહેલી વસ્તુ તો એ કે શરીર સાધનને લઈને આપણે એન્જોય કરવું જોઈએ, 100%ની વસ્તુ છે, બરોબર છે. બીજું એ કે આપણી પાસે જે છે ને એમાં ખુશ રહેતા શીખવું જોઈએ. ત્રીજી અને અગત્યની વસ્તુ કહું, જ્યારે આપણે ધર્મની કોઈ પણ વસ્તુની વાત કરતા હોઈએ છીએ, બરોબર છે, દરેક ધર્મમાં એક વસ્તુ ચોખવટ પહેલું કહે છે કે તું બીજાનું ક્યારેય નબળું વિચારીશ, વિચારવા માત્રથી પણ એની ઇફેક્ટ તને થશે ને થશે જ. જ્યારે આપણે વાત ઈગો હર્ટ થાય, જ્યારે કોઈને દુઃખ થાય, બરોબર છે, જ્યારે આપણે ક્યારેક મસ્તીમાં આપણે એવી રીતે બોલી જતા હોય, બરોબર છે, કે જેનાથી સામેવાળાની લાગણી જે છે એ થોડી ઘણી પણ જો દુભાતી હોય તો એનું ફળ મને મળવાનું જ છે, આજે નહીં તો કાલે, બરોબર છે. એટલે જ પહેલી વસ્તુ તો એ કે બોલવા કરતાં સાંભળવાની ટેવ વધારે રાખવી, બરોબર છે. પેલા આજુબાજુમાં શું થાય છે એ નિરાંતે સાંભળો, પછી વિચારો, વિચાર્યા પછી એનું એનાલિસિસ કરી અને પછી આઉટપુટ આપો. અત્યારના લોકોમાં સહન શક્તિ પહેલા તો ઓછી થઈ ગઈ છે. બીજી વસ્તુ એ કે દેખાદેખીની વાત કરીએ એ થોડુંક વધી ગયું છે. અને ત્રીજી વસ્તુ એ કે વાંચનનો જે શોખ છે, રીડિંગ વસ્તુ છે, એ અત્યારના લોકોમાં ધીરે ધીરે ઘટતી જાય છે. તૈયાર વસ્તુ જે મળશે ને, બરાબર છે, એ લઈ લે છે. પોતાને મહેનત કરવાની જ્યારે વાત આવે છે ત્યારે મહેનત કરવાથી લોકો ડરે છે. અને શું કામ ડરે છે? તો કે લોકો પહેલા વિચારે છે કે ધારો કે હું 10માં 90% લઈ આવું તો શું મને સાયન્સ લાઈનમાં આ જગ્યાએ એડમિશન મળી જશે? અરે ફળનો વિચાર પછી કર, પેલા કર્મ તો કર. તું 90% સુધી તો પહોંચ, તારા નસીબમાં હશે, તારા કર્મ 100% સાચા હશે તો તને ફળ મળશે જ. આપણે ફળની આશાના કારણે ઘણા બધા કર્મ કરતા જ નથી, બરાબર છે. વિચારીને ઉભા રહી જાય કે ચાલો હું આમ કરીશ તો મને આ મળશે. એ મળે ન મળે ઉપરવાળાની ઈચ્છા છે, એ એને દેવાનું છે. અને આજે નહીં તો કાલે તે કર્મ સારું કર્યું છે તે જમા રહેવાનું જ છે, એક કે બીજા સ્વરૂપે મળશે. જ્યારે ફળની વાત આવે ને, અમુક ઇન્સ્ટન્ટ ફળ હોય, અમુક લોંગ ટર્મ ફળ હોય, અમુક કર્મ આપણે કરતા જવાના હોય જેનું એક સાથે આપણને ફળ મળતું હોય છે. એ તાત્કાલિક નથી મળતું, લોંગ ટાઈમ મળે છે, બરાબર છે. પણ જેથી મળે તેથી સારું જ મળવાનું છે. જો તારા કર્મ સારા હોય તો અમુક ફળ અત્યારે જ મળી જવાનું. દાખલા તરીકે 10thમાં તો સારામાં સારી મહેનત કર તો એનું રિઝલ્ટ સારામાં સારું આવશે. આ ઇન્સ્ટન્ટ કહી શકે, બરાબર, વર્ષ દિવસનું પ્રોસેસ છે જ, પણ ઇન્સ્ટન્ટ તો કહી જ શકાય એવી રીતે. તો જ્યારે કોઈ પણ વસ્તુ કરવાની થાય, બરોબર છે, ત્યારે કર્મ ઉપર તમે જોર આપો, ફળની આશા રાખવાની નથી. આપણે ગીતામાં ચોખવટ ભરી આ વાત કરી છે, બરોબર છે. પણ ગીતા વાંચશે પણ વાંચન ઉપર આવીએ સર, તો અત્યારે એક વસ્તુ કોન્ફેસ કરીશ કે હું અત્યારે છું, જ્યાં છું, તમારી સામે છું, એ બધું વાંચનના કારણે છું. કારણ કે આ બધું સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ હોય છે. આપણું એક એક્શન છે એ ફ્લોચાર્ટની રીતના ક્યાં સુધી પહોંચી જાય છે, ચેન રિએક્શન બને છે. એવી જ રીતના વાત કરું તો રીડિંગ છે, ત્યારથી મેં રાઇટિંગ ચાલુ કર્યું. ભલે મેં કંઈ બહુ વધારે ઓલું કીધું ને કે ભાઈ હું આવું લખું છું, આમ કરું છું, પણ હું જ્યારે કોઈ પણ વસ્તુ વાંચતો, ફિલોસોફિકલ હોય પછી ગમે એ હોય, ત્યારે એક આપણે એ વસ્તુ ઓલી છે કે ભાઈ મેં કોઈ પણ વસ્તુ વાંચી તો એના ઉપર હું કંઈક તો વિચારીશ.
વિચારીશ ત્યારે મારા કન્ક્લુઝન્સ ઉપર આવીશ કે ભાઈ મેં એક વસ્તુ વાંચી, શું એ સાચી છે ખોટી છે, મારા કન્ક્લુઝન્સ આવશે એને હું પછી મારા વિચારોમાં રાખીશ. પછી મેં વિચાર્યું કે એ વિચારો છે એને હું ક્યાંક લખું, તો મેં બુકમાં લખવાનું ચાલુ કર્યું. મારી મિસ્ટેક્સ છે, ઘણી બધી વસ્તુ છે એવી, હું પોયમ્સ લખું, એ બધી વસ્તુ મેં લખવાનું ચાલુ કર્યું. પછી લોકોના મને સજેશન્સ આવ્યા કે તું એ વસ્તુ છે એ ક્યાંક બીજે લખ, જ્યાં લોકો સુધી પહોંચી શકે. તો મેં ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો અને પછી ઇન્ટરનેટથી તમને લોકોને પહોંચી. ત્યારે પછી હજી એક સજેશન આવ્યું કે તું કોઈ પણ વસ્તુ લખ જ. ઘણા લોકોને વાંચનનો શોખ ના હોય, જે રીતે તમે કીધું લોકોને હાજર બધું જોઈએ છે, કર્મ કરવા નથી ફળ જોઈએ છે. તો સર મેં એ રીતના વિચાર્યું કે કોઈ વાંચવાનો શોખ ના રાખતો એના માટે વિડીયોઝ બનાવું. અત્યારે હું અહીંયા છું, વિડીયોઝ બનાવું છું, મારામાં કેટલો ઇમ્પેક્ટ આવ્યો છે કેટલો નહીં તમે પોતે જો છો. અને તમે કમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો કે કઈ રીતનું તમારા આના ઉપર વિચારો છે ને કઈ રીતનું છે બધું એમ. એટલે સર 100% વસ્તુ છે, બરોબર. એક વસ્તુ છે, એક સ્થિરતા, ધીરજ શબ્દ છે ને એ બહુ અગત્યનું છે, બરોબર છે. કોઈ પણ વસ્તુ કોઈ પણ કાર્ય કરતા છે એમાં 1000 પ્રોબ્લેમ આવવાના જ છે. ડાયરેક્ટ ગુસ્સે થઈ જાય ને તો એનું સોલ્યુશન આવવાનું નથી. બનતું કામ બગાડ નાખે. ગુસ્સો જે વસ્તુ છે એ બનતું કામ બગાડ નાખે. મહેન્દ્રસિંહ ધોની આ બધા જે વિડીયો જોઈ મોટા ભાગના બધા જાણતા જ છે. કેપ્ટન કુલ તરીકે ઓળખાય છે. મેચની પરિસ્થિતિ ગમે એવી હોય, ઇન્ડિયા હારવા ઉપર હોય કે ઇન્ડિયા જીતવા ઉપર હોય, એ વ્યક્તિ ગુસ્સે થતો ઓન ફિલ્ડ જોવા મળતો નથી ક્યારેય નહીં સર, બરોબર. શું કામ? તો કે આખી ગેમનું એનાલિસિસ કરે છે, પોઈન્ટ વિચારે છે કે આટલા પોઈન્ટ છે, આ પોઈન્ટ ઉપરનું ફળ મને આ મળવાનું છે, મતલબ કે મેચનું રિઝલ્ટ મને આ રીતનું મળવાનું છે. પછી તો કે એને અપ્લાય કરે છે. અને ઘણી વખત જોયું છે આપણે કે એના એ અમુક એવા ડિસિઝન છે જેના લીધે આપણે જ્યારે ડિસિઝન લીધું હોય ત્યારે હસવું આવે કે આ હું કર્યું, બરોબર, પણ એના લીધે જ આખા મેચમાં શું આવી જાય તો કે પરિવર્તન આવી જાય, બરોબર છે. તો આ વસ્તુ એનામાંથી શીખવાની છે, નહીં કે એનામાંથી એને ઓલું જે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે જે તે કંપનીની જાહેરાતના, એ શીખવાનું નથી. એને આટલા રૂપિયા કમાઈ લીધા, એ આઈફોન વાપરે છે તો એ એનો પર્સનલ યુઝ છે, એને જે કરવું એ કરે. એનામાંથી શીખવાની બાબત કઈ છે એ લેવાનું છે. દરેક વ્યક્તિમાં સારા અને ખરાબ બે પ્રકારના ગુણો હોય, બરોબર છે. આપણે એના સારા ગુણ વિચારવાના છે. અને જો કોઈ આપણા ખરાબ ગુણ વિચારતું હોય, આપણે ખરાબ કહેતું હોય તેને થેન્ક યુ કહી દેવાનું, ડાયરેક્ટ થેન્ક યુ કહી દેવાનું ઓન ધ સ્પોટ. આપણે ચર્ચા કરીએ છીએ, કોમેન્ટ બોક્સમાં હું છૂટ આપું છું, તમને ગમે ન ગમે તમારે જે કોમેન્ટ્સ હોય લખી નાખજો, બરોબર. તમારા સુધી પહોંચશે અને અમે એના ઉપર કંઈક રિએક્શન આપશું, રિસ્પોન્સ આપશું, અમારામાં ચેન્જ આવશે. 100% ચેન્જની તો વાત થઈ છે બધી. અને સર હજી એક વાત છે, આ વસ્તુ તમે વધારે સારી વસ્તુ હાઇલાઇટ કરી કે ક્યાંક ને ક્યાંક આપણે ચેન્જ કરવામાં આવી છે ત્યારે આપણે અપ્લાય નથી કરી શકતા. અપ્લાય શું કામ નથી કરી શકતા? આપણામાં ધીરજ નથી, ગુસ્સો આવે છે, આ બધી વસ્તુ છે એ એક ને એક જગ્યાએ લિંક થઈ છે કે આપણે આપણી બોડીને કંટ્રોલ નથી કરી શકતા, માઇન્ડને કંટ્રોલ નથી કરી શકતા. હવે હું એમ કહું યોગ શું છે તો જાણીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.